વેલકમ ટુ એ ક્લાસ વિરલ ધોરણ 8 ગણિતના પ્રકરણ 11 માપનમાં સ્વાધ્યાય 11.2 નો પ્રથમ ભાગ જોવાના છીએ। આજે પ્રથમ ભાગમાં આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળના દાખલા કેવી રીતે ગણવા તે શોધવાના છીએ। તો સ્વાધ્યાય 11.2 નો પ્રથમ પ્રશ્ન જોઈએ। સ્વાધ્યાય 11.2 આપણે સમલંબનું ક્ષેત્રફળ, સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ, વિશિષ્ટ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને બહુકોણનું ક્ષેત્રફળ આ ચાર પ્રકારના ક્ષેત્રફળ આધારિત દાખલા જોવાના છીએ। તો આજે આપણે પ્રથમ ભાગમાં સમલંબનું ક્ષેત્રફળના દાખલા કેવી રીતે ગણવા, એરિયા ઓફ અ ટ્રેપેઝિયમ। પ્રથમ પ્રશ્ન જોઈએ। એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનો છે। અહીંયા ટેબલ આપેલું છે। જો તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય, બંને વચ્ચેનું જે લંબ અંતર આપ્યું છે તે 0.8 મીટર હોય, તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા આપણને સ્પષ્ટ આપી દીધું છે કે અહીંયા જે ચતુષ્કોણ આપ્યું છે તે સમલંબ આકારનો ચતુષ્કોણ છે। સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આ દાખલો ગણીશું। આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીને શોધીશું। પહેલા આપણે લખીશું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। તેનું સૂત્ર છે કે સામસામેની સમાંતર બાજુઓના માપનો સરવાળો। સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબ અંતર ભાગ્યા 2। લંબ અંતર કયું? તો બે સમાંતર બાજુઓ વચ્ચેનું જે લંબ અંતર આપ્યું છે તેને આપણે ઊંચાઈ ગણીશું, એટલે ઊંચાઈ ભાગ્યા 2 ગુણ્યા સમાંતર બાજુઓના માપનો સરવાળો। અથવા તો આપણે એમ વિસ્તારથી પણ લખી શકીએ કે 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર, બંને રીતે લખી શકાય। લંબ અંતર આપણને આપ્યું છે 0.8 ભાગ્યા 2, સરવાળો આપણે કરીશું 1 મીટર વત્તા 1.2 મીટર। 0.8 ભાગ્યા 2 એટલે કે 0.4 થશે। 1 વત્તા 1.2 એટલે થશે 2.2 મીટર બરાબર। બંને વચ્ચેનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 0.88 મીટરનો વર્ગ। આમ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ આપણને મળશે 0.88 મીટરનો વર્ગ। ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ 0.88 મીટર વર્ગ થાય। પ્રશ્ન 2, એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો વર્ગ છે અને તેની ઊંચાઈ 4 સેમી છે। આ સમલંબ સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો। આપણે માપ લખી દઈએ તો આપણને લંબ અંતર આપ્યું છે 4 સેમી। એક બાજુની લંબાઈ પણ આપેલી છે ને એક બાજુની આપેલી નથી, તો એક બાજુનું માપ લખીશું કે એક બાજુની લંબાઈ બરાબર 10 સેમી અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપ્યું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 સેમીનો વર્ગ। અહીં આપણે બીજી સમાંતર બાજુની લંબાઈ શોધવાની છે, તો આપણે સૂત્રના આધારે દાખલો ગણીએ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું। ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ભાગ્યા 2 કૌંસમાં સમાંતર બાજુના માપનો સરવાળો। હવે અહીં આપણને ક્ષેત્રફળ આપી દીધું છે જે છે 34 સેમીનો વર્ગ। ઊંચાઈ આપી છે 4/3। એક બાજુનું માપ આપ્યું છે અને બીજી બાજુનું માપ આપ્યું નથી, તો જે બાજુનું માપ આપ્યું નથી તેને આપણે x લખીશું અને બીજી બાજુ 10 સેમી માટે 34 બરાબર 2 કૌંસમાં x વત્તા 10 થાય, માટે 34 બરાબર 2 ગુણ્યા x વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 થાય, માટે 34 ઓછા 20 બરાબર 2x, માટે 2x બરાબર થશે 0.8
14 માટે x બરાબર 14/2 માટે આપણને બીજી બાજુનું માપ અહીં આપણને મળે છે 7 સેમી. તો અહીં આપણને બીજી બાજુની લંબાઈ મળે છે કે સમાંતર બાજુ ની લંબાઈ 7 સેમી છે. સ્વાધ્યાય 11.2 નો પ્રથમ પ્રશ્ન અને બીજો પ્રશ્ન આજના વિડીયોમાં આપણે જોયો. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.